હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી ડાયરાને. કેમ છો? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ કેવો છે વરસાદ? વરસાદી નુકસાન આજે વરસાદ જો કે ગઈકાલે 22 જુલાઈનો નહીં પણ 24 જુલાઈ. હાલો આવજો ભાઈ. વેતા થયા હે રમેશભાઈ કારામજી કે છે ગામ બાજુ કા વરસાદ બહુ પડી ગયો ને એના હિસાબે. વરસાદ આપણે ગઈકાલે હારામાં હારો આવી ગયો બપોરના 1ના 2 થી 3ના ગાળામાં. અને 24 જુલાઈનો બહાટી વરસાદ. અને ખેતરમાં તો કે પાણી ભરી દીધા. અત્યારે તો પાણી બે ઘટી ગયા છે મગફળીના વાવેતરમાં. તો બાકી ગઈકાલે આપણે આવ્યા નહોતા 3 વાગ્યા પછી તો ખેતર બારા પાણી વહી ગયા ફૂલ વરસાદ. ચાલો આંટો મારી કેવું છે આજનું નુકસાન વાડીમાં અને કેટલો પડ્યો હોય અંદર, કેવું વાડી અંદર પાણી ભીરું છે. એમાં જો કે લીલું તો પડશે એટલે વરસાદ જો કે આવ્યો મોડો તમતારે, પણ થોડો નહીં, બહાટી પડી ગયો ભાઈ, ભૂકા કાઢી નાખે એવો. આટલો વરસાદ તો જો કે મને ના સાંભળતું, મારી આ 70-80 વર્ષ ઉંમર થઈ પણ આટલો વરસાદ ક્યારેય નહીં પીડ્યો હોય. એટલો તમારે 1 થી 2ના ગાળામાં વરસાદ પીડ્યો કે વાત જવા દો. પાણી જોઈને વ્યાતા કરી બેઠા ઘડીકમાં એના ફરિયામાં એટલા પાણી વ્યાતા થયા ને વાત ન થાય. હવે આવતા રહ્યા સામા શેઠે બાજુ દેશી ભાષામાં. અને પાણીનો ધાકે નિકાલવા આટલું પાણી તો પીરું રહે છે એવું લાગે છે. થોડોક નિશાણવાળું વિસ્તાર છે આ બાજુ બધે, 2 લીંબુડા જેટલે પાણી ભીરું છે. ગારો તો છે, જો તો લીલું એટલું છે ને, પડું પોસું હિના છે, સંપલી હાથમાં લેવા જોશે. આ છે ભાઈ મગફળીને તો કે ખડના પાથરા ક્યારામાં વી ગયા છે, નાખ્યા હતા બાર. બાકી તો આપણે 2 શેઢાવાળા 2 કેરા દે ખાડું પાડવાનું બાકી રાખી દીધું હતું. બાકી આમાં કમ્પ્લીટ મગફળી આપણે લીંડી વારી છે હાઈ ક્લાસ. શેઠાવાળા 2 જ કેરા બાકી છે, બાકી આ બાજુ કમ્પ્લીટ. અને વરસાદ પણ ટાઈમે આવી ગયો, ખાતર નાખ્યું ને આપણે તરત વરસાદ ચાલુ 2 કલાક પછી. અને બીજા દિવસે તો કે વધારે આવ્યો હતો, ખાતર નાખ્યા પછી 1 દિવસ વહી ગયો હતો. અને બીજા 23 તારીખે આપણે ખાતર નાખ્યું હતું અને 24 તારીખે વરસાદ આવ્યો. આપણે ખેડૂત ભાઈને કે આવી રીતનું જો કે હવામાન છે 25 જુલાઈનું. અને આજ પણ જો કે વરસાદ થોડો બંધ છે સવારથી કાંઈક ઝરમર જેવું ફાફર જેવું આવે છે. બાકી આ છે આપણે વાડી બાગાયતી લીંબુ. અને અમારા પાડોશીની વાડી છે પ્રજાપતિ મહેશભાઈ. અને આજ જો કે વરસાદ બંધ છે સવારથી કાંઈક. રાતે તો બહુ વાંધો નહોતો આવ્યો, ઘડીક બડીક આવ્યો હતો વહેલો વરસાદ. બાકી ગઈકાલે આપણે હતા સામે મકાને, ગઈકાલે તમે વિડીયો જોયો છે વરસાદનો. આપણે અહીંયા સામે મકાને બરોબર હતા અને વરસાદ પછી ઓછો આવતો પણ અહીંયા પહોંચ્યા પછી વધી ગયો હતો. અને ચાલો આંટો મારી આપણે પાડોશીની વાડી બાજુ, કેવું છે અહીંયાનું થોડુંક વાડીનું તમને લોકેશન બતાવવા છે, કેવું પાણી પીધા છે. अपना ख्याल रखना. ચાલો ભાઈ આજે છે પાડોશીમાં પટલાઈ કરવા. ચાલો ખેડૂત ભાઈ, આપણા માસે મગફળીનું વાવેતર 4 સાહે 4 સાનું જો કે કમ્પ્લીટ વાવેતર છે, તમે જોઈ શકો છો લાઈવ. મહેશભાઈ પ્રજાપતિની આ છે વાડી. અને ભાઈ એમાં છે સોયાબીન. જોકે સોયાબીન આપણે એટલું રાખ્યું છે 3 વીઘા જેવું. બાકી તો બધું આમાં કમ્પ્લીટ આખું પડું તો સોયાબીનનું હતું, પણ ઉગ્યું નહીં સારું અને કાંઈક બરતું જતું હતું. લઈને છે બધું હાકી અને વાવી છે મગફળી. બાકી 3 વીઘાનું જોકે રાખ્યું છે. બાકી આ છે આપણી વાડી અને મગફળીનું વાવેતર. અને આગળથી થોડું ઝાડનું વાવેતર પણ છે. અને આવી રીતે પાણી પીવું છે. અત્યારે જો કે પાણી વહી ગયું બરાબર, બહુ વાંધો નથી. પાણી તો ઘણું બધું બરાબર નીકળી ગયું છે, નિકાલ થઈ ગયો એટલે ઉપાધિ નથી, કારણ કે વળી હમું કરવું પડે. અને આપણે અહીંથી છે ઝાડનું વાવેતર. અને ઝાડ જો કે હાઈ ક્લાસ ઉગી જાય છે. થોડુંક આપણે ઝૂમ કરીને તમને બતાવું. જુઓ ભાઈ, ઝાડને વાંધો નથી, ઝાડ ખરેખર ઉગી જાય છે. જો કે આપણે 5-6 દિવસ પહેલાં વાવી હતી કમ્પ્લીટ.
ભાઈ આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે અને વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. બાકી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને મળશું કાલના નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને ભાઈ હાલના જો કે 5 વાગી ગયા કમ્પ્લીટ અને આપણે મગફળી નીંદવાનું હવાનું કામ ચાલુ છે. અને આપણે કાલ તો કે વિડીયો કાંઈ નહોતો ઉતાર્યો અને આપણે છે બીજા દિવસનું કામકાજ. કાલ તો આપણે રજા રાખી હતી વિડીયો શૂટિંગ કરવામાં, કેમ કે વાડીનું કામકાજ અને થોડો ટોક વધી ગયો વિડીયોના, એના હિસાબે કાલનો જે આપણે રજા હતી. અને મગફળી નીંદવાનું કમ્પ્લીટ ઓયાથી 2 હાડિયા ચાલુ કર્યા હતા. બાકી અત્યારે પોગવા આવી ગયા હાઈ ક્લાસ શેઠા બાજુ. અને આ હરિયોગ જો લેવાઈ ગયો કમ્પ્લીટ. અને અમારા એક કેરો બાકી છે પછી આ બાજુ. બાકી જો કે આ બાજુ અમારા કોઈ કિલા લે હે કાં મોટું ફેરાઈ તો. અને ઘડીક વાર લઈ કાં બોલ બીજું કાંઈ. ઘડીક વાર લીધી તે હાલ્યા દે ઢોરાનું કામ હોય. નીણ નાખવાનું બાકી છે. નાખી નાખી શેઠાવાળા કેરો તો કે શેઠાવાળો આ બાજુ લઈ લીધું છે. બાકી આ કેરો બાકી છે સામે 60 સુધી. અને અમારા પદમાં એવું નહીં કહેવાનું. અને વરસાદ કેવો આવી ગયો એના વિશે બોલ 2 શબ્દ. વરસાદ સારો થઈ ગયો. સારો આવી ગયો ને વરસાદ. વરસાદ સારો થઈ ગયો. નાકાત ન વારવા પડે. નાકામાં જ રહી એક જણું. નાકા વારવામાં કોઈ નાકા વારી વારીને તો પાણી ગમે વારો ને 5 દિવસ પડું પી રહ્યા. 5-7 દિવસ પાણી જો કે વારવાનું થાય. એટલે વરસાદ હારામાં સારો આવી ગયો ભાઈ, ખરેખરો પડી ગયો. હવે ઉપાધિ નહીં થોડાક દી. અને પાછો જઈ રહ્યા છે તો કે 11:30-12 વાગે થોડો ઘણો આવી ગયો હતો. એટલે વરસાદ ખરેખરો થઈ ગયો છે. અને આવું કંઈ કામકાજ છે ખેતીવાડીનું. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળશું એક નેક્સ્ટ વિડીયોમાં, કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ ને જય માતાજી, હર હર મહાદેવ.